નબીરપુર ખાતે ઈદે મિલાદના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી। બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધો જુલુસમાં જોડાયા હતા। નબીરપુરા પોલીસ દ્વારા બંદોબસ્ત રખાયો હતો। આજે ઇસ્માઇલ ધર્મના છેલ્લા નબી મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ હોય છે, જેને સમુદાયના લોકો ઈદે મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે। જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીરપુર ગામે આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરાઈ હતી। ત્યારબાદ ગામના મદ્રાસામાં પટાંગણમાં ઇસ્માઇલ ધ્વજ લહેરાવી ઉપસ્થિતો એક જુલુસના સ્વરૂપમાં નાઝ શરીફના પઠન સાથે ગામના મુખ્ય માર્ગ ઉપર જુલુસના સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ અબાલ વૃદ્ધો જોડાયા હતા। ત્યારબાદ ગામની જુમા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પયગંબર સાહેબના બાલ મુબારકના દર્શન સૌએ કરાવ્યા હતા। સમસ્ત નબીરપુર ગામ તરફથી ન્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કે ગુજરાતી સાથે ખેતન મહેતા, ભરૂચ।